સંતાન એટલે માનવને પ્રકૃતિએ આપેલી મહામૂલી ભેટ, પરંતુ આ જ સંતાનો જ્યારે માતા પિતાને તરછોડે ત્યારે હૈયે ઘા વાગતા હોય છે। સુરતના અમરોલી વિસ્તારમાં પોતાના પુત્ર સાથે રહેતા વૃદ્ધ માતાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો અને પોતાની આપવીતી કહી। વૃદ્ધાનો આરોપ છે કે તેમની પુત્રવધુ ત્રાસ આપી રહી છે, યોગ્ય રીતે જમવા પણ નથી આપતી। વૃદ્ધાની ફરિયાદ બાદ અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમના સંચાલકો આ વૃદ્ધાના ઘરે ગયા હતા, જ્યાં વૃદ્ધા અને તેના પુત્રવધુ વચ્ચે શાબ્દિક ઝઘડો અને બોલાચાલી ચાલુ હતી। વૃદ્ધાશ્રમની મધ્યસ્થી બાદ આ બંને લોકો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હતા। અંતે વૃદ્ધાશ્રમના સંચાલકોએ વૃદ્ધાને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા। આ ઘટનામાં કોનો પક્ષ સાચો અને કોણ ખોટું એ તો રામ જાણે, પરંતુ સંતાનો તરફથી થતી વૃદ્ધ માતા પિતાની ઉપેક્ષા સમાજ માટે કલંકરૂપ ઘટના તો છે જ।